સમગ્ર દેશમાં રાષ્ટ્રીયકૃત બેંકોના લાખો કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે બેન્કિંગ સેવાઓને વ્યાપક અસર પડી છે। સુરત સહિત સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓએ એકઠા થઈને પોતાની પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ હડતાલનું મુખ્ય કારણ 5 દિવસીય બેન્કિંગ સપ્તાહની માંગ છે, જે લાંબા સમયથી સરકાર પાસે પેન્ડિંગ છે। ગુજરાત બેંક વર્કર્સ યુનિયન અને સાઉથ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના નેતૃત્વ હેઠળ કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે આરપારની લડાઈનો સમય આવી ગયો છે। દક્ષિણ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડીએમ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી એકમાત્ર અને વ્યાજબી માંગ એ છે કે બેંકોમાં પણ અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ કામકાજ હોવું જોઈએ। તેમણે વર્ક આપ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારના અન્ય વિભાગો, રાજ્ય સરકારો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાબાર્ડ અને સેબી જેવી નિયમનકારી સંસ્થાઓના 5 દિવસની કાર્યપદ્ધતિ વર્ષોથી અમલમાં છે, તો પછી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને આ સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવ્યા છે? ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન સાથેના 12મા દ્વિપક્ષીય કરાર દરમિયાન યુનિયનો અને મેનેજમેન્ટ વચ્ચે 5 દિવસીય સપ્તાહ લાગુ કરવામાં સહમતિ સધાઈ હતી। આ દરખાસ્ત નાણાં મંત્રાલયને મોકલવામાં આવી હતી, પરંતુ તેને 3 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી મંજૂરી મળી નથી। કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમની માંગણીઓને જાણી જોઈને અટકાવી રાખવામાં આવી રહી છે। યુનિયન નેતાઓએ ભારે હૈયે જણાવ્યું હતું કે સરકારના વલણને કારણે બેંક કર્મચારીઓ પોતે સાવકા સંતાન હોય તેવો અનુભવ કરી રહ્યા છે। બેંક કર્મચારીઓ હાલમાં અત્યંત માનસિક દબાણ હેઠળ કામ કરી રહ્યા છે। બદલાતી બેન્કિંગ વ્યવસ્થા, ટાર્ગેટનું ભારણ અને ગ્રાહકોની વધતી સંખ્યા વચ્ચે કર્મચારીઓને અંગત જીવન માટે સમય મળતો નથી। ડીએમ ચાવડાએ સ્પષ્ટ કર્યું કે અમે કામચોરી કરવા માંગતા નથી। જો સરકાર 5 દિવસીય સપ્તાહ મંજૂર કરે તો અમે સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ વધારાની 40 મિનિટ કામ કરવા તૈયાર છીએ। આ ઓફર પાછળનો હેતુ એ છે કે અઠવાડિયાના કુલ કામના કલાકો સંતુલિત રહે અને સિસ્ટમ કે ગ્રાહકો પર કોઈ વધારાનો બોझ ન રહે। मैं अमित श्रीवास्तव। हम बैंकिंग 5 दिन की बैंकिंग के लिए कक्ष में आज यहाँ पर यूपी के बैनर के तरह इकट्ठे हुए हैं। जो हमारा हक है, हमारे स्वाभिमान की लड़ाई है, क्योंकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन जितने भी है, डीएफएस हो, सरकार हो, इंश्योरेंस हो, फॉरेक्स हो, सब 5 दिन ही काम करते हैं हफ्ते में। जो हमारा हक है, हमारे समानता के अधिकार को हम पाने के लिए यहाँ पे अपने बच्चे की लड़ाई के लिए इकट्ठे हुए हैं। ડીએમ ચાવડા, ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં મંત્રી અને સાઉથ ગુજરાત। અમારી માંગણી 5 દિવસીય બેન્કિંગ અઠવાડિયું લાગુ કરવાની માંગણી છે। 5 દિવસ લાગુ કરવાનું કારણ ફક્ત એટલું છે કે જ્યારે આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી, સેબી, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે ત્યાં બધી જ જગ્યાએ 5 દિવસે અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય, તો ગવર્મેન્ટ બેંકમાં કેમ, ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ સાથે અન્યાય કેમ? જેના કારણે 5 દિવસીય અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે। જેની સામે કામના કલાકોની વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે, એ શનિવારના પ્રત્યેક 40 મિનિટ, સોમવારથી શુક્રવાર 40 મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે એગ્રી છે અને આઈબીએ સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે। જે વાટાઘાટો 2022 પછી ગવર્મેન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં એપ્રુવલ માટે મોકલવામાં આવેલા છે। આજે આટલો લાંબો સમય 3 વર્ષ, જે 3 વર્ષ વીતી ગયા પછી પણ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી અને ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। જેથી 5 દિવસીય બેન્કિંગ લાગુ કરવાની માંગણી સાથે આજે હડતાળ પાડવામાં આવી છે। માંગણી નહીં સંતોષાય, અમારી એપેક્સ બોડી જે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ 9 યુનિયનો જે મળેલા છે, તેના તરફથી જે કંઈ પણ આદેશો આપવામાં આવશે ભવિષ્યમાં, તે તમામ આદેશોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે અને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।